જોઈ શકો છો તમે આ ચાંદીપુરાની ઝીણી ઝીણી માખીઓ લોંદો વળીને બેઠી છે. હાવ ઝીણી ઝીણી છે. આ જો ઉડતી હોય ને તો મચ્છરા ટાઈપ લાગે છે, પરંતુ આ મચ્છર નથી. આ જે આપણે અત્યારે હાલ રોગ છે ચાંદીપુરા, એની ઝીણી ઝીણી માખીઓ છે. કેટલી બધી. નમસ્કાર મિત્રો, જય માતાજી, રામ રામ બધાને. તો આજનો આપણો વિડીયો એક ખાસ એવો બનાવેલો છે જે તમે ધ્યાનપૂર્વક સાંભળજો. તમે સોશિયલ મીડિયામાં, સમાચારમાં ને બધે સાંભળ્યું તો હશે જ કે એક નવો હમણાં, જોકે આમ નવો નથી, જૂનો જ છે, ચાંદીપુરા નામનો એક રોગ નીકળ્યો છે જે ઝીણી ઝીણી બારીક માખીથી થાય છે, તબીબીના જણાવ્યા અનુસાર. જોકે એવી માખી આપણે નરી આંખે નથી જોઈએ, ઝીણી ઝીણી મચ્છર જેવડી માખી હોય છે. આ જો ઉડતું હોય તો આપણને એમ લાગે મચ્છર હશે, પરંતુ ખરેખર એ મચ્છર નથી, એ ઝીણી માખી જ છે. ને હાલ આપણે આપણા જ ઘરમાં જોઈ છે. જોકે આપણે વાડી વિસ્તારમાં રહેતા હોઈએ છીએ, આપણે ખાતર હોય એવી જગ્યામાં તો ખૂબ જ વધારે થાય છે. તમે મારી પાછળ જે આ ઉથરેટી જોવો છો એ ખાતરની જ ઉથરેટી છે, એવામાં વધારે જોવા મળતી હોય છે. ને આપણને એવું કોઈ ખબર પણ નથી હોતી કે આ કરડવાથી આવો રોગ થાય છે. ને એમાં તબીબીના જણાવ્યા અનુસાર તો એમાં કોઈ જ એની ખાસ એવી કોઈ ટ્રીટમેન્ટ નથી, પરંતુ આપણે એની જે વાડી વિસ્તારમાં રહેતા હોય અથવા ગામમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય, અને ખેડૂતોને તો ખાસ ધ્યાન આમાં આપવું પડશે, કારણ કે એને ઢોર હોય એમાં વધારે થતું હોય, અને બંધ મકાન એમાં વધારે જોવા મળતું હોય છે. સૂર્યપ્રકાશ મળતો એમાં તો ઓછું હોય, છતાં પણ આપણે એમાં કાળજી લેવી જોઈએ. જોકે આપણે ખેડૂતોને તો અવનવી દવાઈઓ પડી હોય છે, પરંતુ આ કઈ દવાથી મરે એ તો ખબર નહીં. પરંતુ જો મારા જણાવ્યા અનુસાર પ્રોફેનોફોસ, સાયપરમેથિન બંને મિક્સ કરીને જો એનો છંટકાવ કરીએ તો આપણે જો કદાચ એમાં સારું પરિણામ મળી પણ શકે છે. કારણ કે સાયપરમેથિન જે ઈંડા, કીટકો જેવું વગેરે એમાં બધી વસ્તુ એમાં મળતી હોય છે. તો આપણે પણ આજે એનો ઉપચાર કરવાનો છે. આમે આપણે પંપ તૈયાર રાખેલો છે, એમાં આપણે પ્રોફેનો સાયપરમેથિન એમાં નાખી અને એમાં જે આપણે ફરતી દિવાલો છે, ચાલો હું તમને હમણાં બતાવું. જોકે આપણે પંપ તૈયાર રાખ્યો છે, અને આવી દિવાલોમાં જે આવી તિરાડું છે આવી, એમાં એ વધારે જોવા મળતી હોય છે. પરંતુ અમારા ઘરમાં એક આપણે જો ખેડૂત છીએ, જો આવી દિવાલોમાં વધારે જોવા મળતી હોય છે, એમાં છંટકાવ કરો. અને આપણે તો એક ખેડૂત છીએ એટલે આપણે તો વસ્તુ ઘણી આમાં સાચવીને રાખતા હોય. આપણને ખબર હોય આ રીતે આપણે વસ્તુ સાચવીને રાખીએ તો એમાં બધી વસ્તુ જેવું કે લસણ ડુંગળી જેવી વસ્તુ આપણે ખુલ્લી જગ્યામાં રાખતા હોય છે. એમાં આજે અમારે જો એક આ લસણની જોડી છે, એમાં અમે આજે નિરખીને જોયું ને, તો એ જે ચાંદીપુરા, જોકે આપણે સોશિયલ મીડિયામાં એની માખીઓ જોયેલી, આ એવી જ માખીઓ છે. જો આ જોડી હતી, આમાં અમે લસણ ભરેલું હતું, પરંતુ આજે અમે એ ચાંદીપુરા નામની જે માખી છે એમાં અમે નરી આંખે જોયું છે. જો આ કેટલી બધી માખીઓ છે. આ બધી મચ્છર જેવી લાગે છે, પરંતુ મચ્છર નથી, આ માખીઓ છે. તો આજે અમારે આનું નિરાકરણ કરવું છે. બધા કામ પડતા મૂકીને આજે પહેલાં આ કરવું છે. જો આ બધું આમાં સૂર્યપ્રકાશ નથી મળતો, એટલે આવી જગ્યામાં વધારે હોય છે. આ જોકે આપણે તો બંધણ પણ એવું હોય તો આપણે વરસાદના પલ્લે નહીં એટલે ઘરમાં રાખતા હોઈએ છીએ. તો આ બાજુ અમારા બંધણ પણ છે, તો એમાં પણ વધારે માખીઓ હોય. અને મારું તો એવું માનવું છે કે જ્યાં કોથળા હોય, કોથળા ઉપર આ વધારે માખીઓ બેસતી હોય છે. આપણે કોથળા હોય બધા હંમેશા એક પેક રાખવા જોઈએ. જોકે આજે અમને પણ ખબર પડી છે, એટલે અમારે આજથી બધું આવું પેક કરવાનું ચાલુ કરી દેવું છે. અને આમાં આજે ફુવારો મારી દેવો છે, દવાનો છંટકાવ કરવો છે, બધું બહાર લઈ લીધું છે. જો આવી અમુક વસ્તુ છે ઘરની વસ્તુ, એ બધી ઢાંકી દઈશું.
આજે ફુવારો તો મારવો જ જોશે, નકર આ એક જોકે આમાં તબીબીના જણાવ્યા અનુસાર તો કહેવામાં આવે છે કે 0 થી 14 વર્ષના બાળકને વધારે આમાં અસર થાય છે. પરંતુ આપણે મોટી ઉંમરના પણ જો અમુક એવા વ્યક્તિ હોય જેને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો એને પણ આ થવા લાગુ કરે છે. તો આપણે કોઈ એવી ઓલું નથી રહેતું કે આ કોઈને મોટાને નહીં થાય, આ મોટાને પણ ક્યારેક થઈ જાય, આનો કાંઈ ભરોસો ન હોય. તો બધું કામ પડતું મેળીને પહેલાં જે આ તમારા ઘરમાં જુઓ, આવી માખીઓ દેખાય તરત જ ફુવારો કોઈ પણ ન હોય તો એગ્રોમાં જઈ DDT નામની એક પાવડર આવે છે એ છંટકાવ કર્યો, એનાથી પણ ઘણું સારું પરિણામ મળે છે. જોકે અમારે તો અહીંયા પ્રોફેનો સાયફર પડી છે, એનો પંપ દ્વારા ફોરો મારવો છે. તો આની ખાસ મિત્રો કાળજી લેજો. તો આપણે બધી વસ્તુ બહાર લઈ લીધી છે, હવે આપણે પંપ ભરીએ છીએ. પહેલાં થોડુંક પાણી એમાં નાખી દીધું છે ને આ છે પ્રોફેનો સાયફર. આપણે 50 ml જેટલી નાખી દઈશું એમાં. 50 mlનું માપ્યું છે આ, તો 50 ml જેટલી એમાં નાખી દઈશું. ને ત્યારબાદ આપણે આ થોડીક મોનોકોટો પણ પડી છે, એ પણ કીટનાશક જ છે, તો એ પણ આપણે 50 ml જેટલી નાખી દઈશું એમાં. માપ્યું 50 mlનું છે. જો કે કીટનાશક આપણે છાંટીએ તો વધારે સારું પડે. આપણે મોનોકોટો પણ એમાં 50 ml જેટલી નાખી દીધી છે. ત્યારબાદ હવે આપણે પંપ ભરી લઈશું. હવે આપણે ફાઇનલી પંપ ભરાઈ ગયો છે અને હવે આપણે જ્યાં જ્યાં આપણે એવું લાગે ત્યાં અહીંયા આપણે દવા છાંટી દઈશું. આપણે પ્રથમ તો પહેલી વખત તો અહીંયા છાંટવી છે, કારણ કે અહીંયા જ આપણને માખીઓ વધારે જોવા મળી છે. ને જ્યાં જ્યાં આપણી ખાવાની ચીજો હોય બધી એ આપણે બધી બહાર લઈ લીધી છે. ને છતાં પણ એવું આપણને લાગે આમાં આપણે દવા નથી છાંટવી, જ્યાં આપણે લુગડા આડા ઢાંકી દેવું. લુગડા ઢાંકવાનું પણ કામ ચાલુ છે. તો હવે અહીંથી શરૂઆત અહીંથી જ કરવાની છે. તો શરૂઆત જો આ કેટલી બધી માખીઓ છે, શરૂઆત એનાથી જ કરવી છે. હવે આ બંધ કર્યું. હાલો તો હવે અહીંયા તો સટાઈ ગઈ છે. હવે આમથી આપણે પહેલેથી બધી લેતા આવીશું. આ મેળા ઉપર ઘણી હોય છે.
બધી સટાઈ ને એક આપણું પેટી તો વાંધો નહીં. અંદર બધી સટાઈ ગઈ. હવે અંદર આપણે બધી સટાઈ ગઈ છે. હવે બહારની દિવાલોમાં પણ આપણે છાંટી દેવું. જોકે સૂર્યપ્રકાશ આવે ત્યાં ઓછું હોય ને પેક મકાનમાં વધારે હોય છે, તો આપણે રિસ્ક ન લેવાય, આપણે છાંટી જ દેવાય. તો ચાલો હવે બહાર છાંટી દઈએ. અને અંદરની જગ્યા જે પેક મકાનમાં તો બધી છટાઈ ગઈ છે. હવે ઉડાકો નહીં થઈ ને. કવાની પતી સાથે તો આ તમામ જગ્યા ઉપર આપણે આ ફુવારો મારી દીધો છે ને અત્યારે હાલ જો
આ 0 થી 14 વર્ષના બાળકોમાં વધારે થાય છે. તો આ છે અમારી બાજુનું એક જણ. શું છે નામ તારું? ધ્રુવ, તારી ઉંમર કેટલી છે? 10 વર્ષ. તો જે આ 0 થી 14 વર્ષના બાળકોને આમાં વધારે જોવા મળતું હોય છે. પણ આપણે એવું ધ્યાનમાં ન લેવું કે 0 થી 14 વર્ષના બાળકોને જ થાય. જેની મોટી ઉંમર હોય અને એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો એને પણ આ ચાંદીપુરા રોગ થવાની શક્યતા છે. આ તો એક અમારા બાજુવાળો જણ છે, એટલે એ અહીંયા આપણે નાની ઉંમરનો છે એટલે એને વિડીયોમાં લઈ લીધો છે, તમે જોઈ શકો છો. ને આ અમારે બધા જે આ એક 13 વર્ષનો છે, બાકી આ બધા એક 16 વર્ષનો છે, એક 17 વર્ષનો છે. તો બધું કામ પહેલાં પડતું મૂકીને આ કામ પહેલાં ફુવારાનું કરી લેવું જોઈએ. અને આ કોઈ ગંભીરતા જેવું છે, આ કોઈ હાવ નાની સૂની વાત નથી. તો ફાઇનલી આપણે બધી જગ્યાએ ફુવારો મારી દીધો છે, સરસ રીતે ફુવારો મારી દીધો છે. જોકે આપણે ઘરમાં રહેતા હોય એટલે કોઈ સાધન સામગ્રીની આપણે ધ્યાન રાખવું પડે. એવી જગ્યાએ અમે લુગડા આડા ઢાંકતા ગયા અને ફુવારો મારી દીધો છે. અને સરસ. હવે કોઈ પણ જો આપણે આ ફુવારો માર્યા પછી જો કોઈ આપણે વાસણિયામાંથી યુઝ કરવો હોય તો કૃપા કરી એને ધોઈ સ્વચ્છ કરીને પછી એને વાપરવા. જોકે એટલી તો એમાં જણ ઉડી હોય દવાની. ને આ રીતે ખાસ ધ્યાન રાખજો. જે આ ચાંદીપુરા રોગ છે એ કોઈ હાવ નાની સૂની વાત નથી. તો બધું કામ પહેલાં પડતું મૂકી અને આનું નિરાકરણ કરી નાખજો. ને આ સાથે આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. ફરીથી મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ.